નકલી આંગળીયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ આપવાના બહાને 87 લાખની છેતરપિંડી કરનાર ટોળકી વધુ 2 સગીરોને વરાછા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પીકે પટેલના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા વરાછા પીઆઈ એસબી પટેલ દ્વારા માર્ગદર્શન અપાતા પીએસઆઈ એજી પરમારની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ અને લાલાભાઈ પોપાભાઈ તથા અનાર પોલીસ કોન્સ્ટેબલ વાસુર કાળુભાઈ તથા સંદીપભાઈ ગેમાભાઈ અને વરાછા પોલીસ પથકમાં બોગસ આંગળીયા પેઢી ઊભી કરી સસ્તું ગોલ્ડ આપવાના બહાને 87 લાખની ઠગાઈ આશરા 2 ઠગો મુકુંદ માધાભાઈ પ્રજાપતિ ઉર્ફ કપિલ ગોવિંદ પટેલ અને જિગ્નેશ રમણલાલ સોનીને પાટણ શહેરના ચોરાસમા ખાતેથી ઝડપી પાડ્યા હતા। તો આ ગુનામાં અગાઉ પણ 4 આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા। તો હાલ વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।